ઉના તોડકાંડનો જે મામલો છે એએસઆઈ નિલેશ મૈયાના આગોતરા જામીન નામંજૂર થયા છે। કોર્ટે તોડબાજ એએસઆઈના આગોતરા જામીન ફગાવ્યા છે। પીઆઈ ગોસ્વામીએ પણ આગોતરા જામીનની અરજી કરી હતી। કોર્ટે પીઆઈ ગોસ્વામીના આગોતરા જામીન પણ ફગાવી દીધા છે। તો ઉના તોડકાંડનો જે મામલો છે એએસઆઈ નિલેશ મૈયાના આગોતરા જામીન નામંજૂર થયા છે। કોર્ટે પીઆઈ ગોસ્વામીના આગોતરા જામીન પણ ફગાવ્યા હતા। તોડબાજ એએસઆઈના આગોતરા જામીન કોર્ટે ફગાવી દીધા છે। તો પીઆઈ ગોસ્વામીએ પણ આગોતરા જામીન માટેની અરજી કરી હતી। તો ગીર સોમનાથના ઉના તોડકાંડનો જે મામલો છે એએસઆઈ નિલેશ મૈયાના આગોતરા જામીન નામંજૂર કરવામાં આવ્યા છે। કોર્ટે તોડબાજ એએસઆઈના આગોતરા જામીન ફગાવી દીધા છે। પીઆઈ ગોસ્વામીએ પણ આગોતરા જામીનની અરજી કરી હતી અને પીઆઈ ગોસ્વામીના આગોતરા જામીન પણ ફગાવ્યા છે। રજની અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। રજની, શું માહિતી મળી રહી છે ઉના તોડકાંડના જે આગોતરા જામીન માટેની અરજી કરવામાં આવી હતી ને કોર્ટે ફગાવી દીધા છે? જી, ચોક્કસથી કહી શકાય દીક્ષિતા, આ જે સમગ્ર ગુજરાતમાં ચકચારી બનાવ બનેલો તોડકાંડનો એસીબીએ છે તે રેડ કરેલી અને તમામ પોલીસો છે તે ભાગી છૂટ્યા હતા। તેમાંના પીઆઈ અને એએસઆઈ છે તે બંને આજે 1.5 મહિનો થવા છતાં પણ હજી હાજર નથી થયા અને તેમણે સેશન્સ કોર્ટમાં છે તે આગોતરા જામીન અરજી મૂકી હતી, પરંતુ પહેલા એએસઆઈ નિલેશ મૈયા છે તેની જામીન અરજી પણ ફગાવી દેવામાં આવી હતી અને ત્યારબાદ ઉના પીઆઈ ગોસ્વામીએ જે જામીન અરજી મૂકી હતી તેને પણ ફગાવી દેવામાં આવી છે। એટલે ક્યાંક ને ક્યાંક આજે 1.5 મહિના બાદ પણ પોલીસ છે તે પીઆઈ ગોસ્વામીને અને નિલેશ મૈયા છે એએસઆઈને પકડી નથી શકી। જી બિલકુલ, આભાર રજની સમગ્ર વિગત બદલ।